તો ભરૂચની સાયખા જીઆઈડીસીમાં બ્લાસ્ટ થયો છે। આ બ્લાસ્ટમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે। વિશાલ્યકર ફાર્મા કેર કંપનીમાં બ્લાસ્ટ થયો। બ્લાસ્ટના 2 લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો। દાઝી જવાના કારણે થઈને 2 શ્રમિકોના મોત થયા છે। ફાયર બ્રિગેડની ટીમે આગ પર સતત પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો। જોકે કંપનીના કેટલાક લોકો હોવાની આશંકાએ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। એસડીએમ, મામલતદાર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। જોકે આસપાસની કંપનીના કામદારોને પણ ઈજા થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે મહત્વનું છે કે કયા કારણોસર બ્લાસ્ટ થયો છે, કારણ હજી અકબંધ છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બ્લાસ્ટ બાદ જે આગ લાગી હતી તેની પર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। જોકે 2 લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યું છે। ત્યારે કંપનીના પણ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ભરૂચની કંપનીના આ દ્રશ્યો છે કે જ્યાં પહેલા બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ બાદ તેમાં આગ લાગી હતી અને બ્લાસ્ટ બાદ આગે વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું હતું અને આ ભયંકર આગના કારણે થઈને 2 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અન્ય પણ કેટલાક લોકો ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। તાત્કાલિક તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ભરૂચના સાયખા જીઆઈડીસીના આ દ્રશ્યો કે જ્યાં બ્લાસ્ટ બાદ આગ લાગવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિરલ રાણા આપણી સાથે જોડાયા છે। વિરલ, જે રીતે આ બ્લાસ્ટ થયો છે, કયા કારણોસર બ્લાસ્ટ થયો હતો, શું છે વિગત, હાલ શું પરિસ્થિતિ? જી ચોક્કસ જંગના સાયખા જીઆઈડીસીમાં વિશાલ્ય કર્નિંગ ફાર્મા કંપની આવી છે, જેમાં ગત રોજ મોડી રાત્રિના રોજ પ્રોસેસ દરમિયાન બોઇલરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। જે બ્લાસ્ટના પગલે આગ ભભૂકી હતી। આગની ઘટનાની જાણ તરત ફાયર બ્રિગેડના જે જવાનો છે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સતત કલાકોની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો, પરંતુ આગની જે ઘટના છે તે પ્રચંડ હતી કે જે આસપાસની જે કંપનીઓ છે તેના સ્ટ્રક્ચરને પણ નુકસાન થવા પામ્યું છે। હાલ કંપની જે છે તે બળીને ખાસ થઈ ગઈ છે અને આગ કંટ્રોલમાં આવી છે। આ એટલો પ્રચંડ જે બ્લાસ્ટ હતો જેના કારણે ત્યાંથી ઘટના સ્થળેથી 2 કામદારોના મૃતદેહ પણ મળી આવ્યા છે અને હજુ પણ શોધખોળ ચાલુ છે। અને બીજી તરફ જે કુલિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। જી જનતા જી આભાર વિરલ સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભરૂચના આ દ્રશ્યો કે જ્યાં કેમિકલના કારણે થઈને બ્લાસ્ટ થયો હોય તેવી સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે અને બ્લાસ્ટ બાદ આગ લાગી હતી। જોકે આ આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું, સતત પાણીનો મારો ચલાવવો પડ્યો। આગ હાલ કાબૂમાં લેવાઈ છે, પરંતુ 2 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે। તો અન્ય આ દ્રશ્યો પણ હાલ આપ જોઈ રહ્યા છો ભરૂચમાં જે કંપનીમાં આગ લાગી હતી તેના આ દ્રશ્યો। જો કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવ્યો, આગ કાબૂમાં લેવાઈ ગઈ, પરંતુ આગ ઉલવાયા બાદ પણ જે નુકસાન થયું છે તેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો હાલ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અન્ય એક દ્રશ્ય છે જેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, બધું જ બળીને ખાખ થઈ ગયું છે આ ફેક્ટરીમાં। અને જ્યાં આ જીઆઈડીસીમાં બ્લાસ્ટ થયો હતો તેમાં 2 લોકો પણ મોતને ભેટ્યા છે અને ત્યારબાદ ભયંકર આગ લાગી। જોકે આગ તો કાબૂમાં લેવાઈ ગઈ, પરંતુ ખૂબ જ મોટી સંખ્યામાં આર્થિક નુકસાન થયું હોવાના પણ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। ભરૂચની આ સાયખા જીઆઈડીસીના દ્રશ્યો જે સામે આવ્યા છે, બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટ બાદના પણ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। જે રીતે નુકસાન થયું છે, ખૂબ જ મોટી સંખ્યામાં આર્થિક નુકસાન થયું હોવાના પણ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જોકે કોની બેદરકારીના કારણે થઈને આ બ્લાસ્ટ થયો છે તે પણ સૌથી મોટો અહીંયા સવાલ છે, કારણ કે કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। વધુ માહિતી મેળવીએ, આપણી સાથે મામલતદાર મીનાબેન પટેલ આપણી સાથે જોડાયેલા છે। મીનાબેન, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જે રીતે આ બ્લાસ્ટ થયો, જો કે આગ પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ હાલ શું પરિસ્થિતિ છે, ત્યાં શું કામગીરી ચાલી રહી છે? એમાં ડેડ બોડી શોધવાની કામગીરી અંદાજે લગભગ 3-4 બોડી મળશે એવી શક્યતા છે। મીનાબેન, હાલ શું પરિસ્થિતિ છે ત્યાંની? આગ તો કાબુમાં આવી ગઈ। જી આભાર મીનાબેન, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ।